અમદાવાદની 7th ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યા મામલે ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા. ખોખરામાં 19 ઓગસ્ટના રોજ 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયન સંતાણીની હત્યાના 15 દિવસમાં પહેલીવાર સ્કૂલના સીસીટીવી સામે આવ્યા, જેમાં જોઈ શકાય છે કે મૃતક નયન ઈજાગ્રસ્ત હાલતમાં પેટના ભાગને રૂમાલ વડે દબાવી સ્કૂલમાં પ્રવેશતો જોવા મળે છે. જો કે થોડીવાર બાદ નયન ઢળી પડતા આસપાસમાં વિદ્યાર્થીઓનું ટોળું ભેગું થઈ જાય છે. આ દરમિયાન સ્કૂલનો સ્ટાફ કે સિક્યોરિટી ગાર્ડ કોઈ પણ નયનની મદદે નથી આવતું. લોકો ત્યાં ઊભા માત્ર બધું જોઈ રહે છે. ત્યારબાદ નયનની માતા અને અન્ય એક મહિલા ત્યાં આવી પહોંચે છે અને વિદ્યાર્થીઓની મદદથી નયનને રિક્ષામાં હોસ્પિટલ લઈ જતા જોવા મળે છે. હવે આ મામલે ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં સ્કૂલના આચાર્ય અને સ્ટાફે એવો દાવો કર્યો હતો કે તેમણે નયનને સમયસર મદદ કરી હતી, પણ સીસીટીવીમાં જોઈ શકાય છે કે કોઈ નયનની મદદ માટે આગળ નથી આવતું. ત્યારે આ સીસીટીવી સામે આવતાં જ સ્કૂલની ગંભીર બેદરકારી અને જૂઠાણાની પોલ ઉઘાડી પડી ગઈ છે.